નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગાંધીનગરમાં ગંદા પાણીનું નવું નેટવર્ક અમલી ન બને ત્યાં સુધી ઉભરાતી ગટરોનો ઇલાજ શક્ય દેખાતો નથી. હલકી ગુણવત્તાના કામને લઈને ભોગવાયેલા ઘર અંડરબ્રિજ વારંવાર વરસાદી પાણી ભરાય છે. તપાસ કરતા ગટરના પાણી ઉભરાયું હોવાનું પણ સામે આવ્યું. ગંદકી અને દુર્ગંધના માહોલથી વાહન ચાલકોના નાક આડે રૂમાલ મૂક્યા હતા. જોકે આગળની લાઈનો પેક હોવાના કારણે નિરાકરણ મુદ્દે પણ તંત્ર દ્વારા અસહાય સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા છે. ગંદા પાણીના નિકાલની લાઈનો સહિત નવું નેટવર્ક સ્થાપવા મુદ્દે સરકાર દ્વારા એક દાયકા સુધી કોઈ દરકાર લેવામાં આવી રહ્યો નથી. પાટનગરમાં આ વાતે સ્થિતિ વણસી મૂકી દીધી છે. નવું નેટવર્ક અમલી કરવામાં આવનાર છે તેવું કહેવામાં આવે છે, વારંવાર કહેવામાં આવે છે, છતાં પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેની પાછળ ₹250 કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો. જૂની કાશ આયર્નની બનાવેલી લાઈનો ખૂબ જ સમય પહેલા સડી ગઈ હતી. તેમાં કચરો જામ થઈ ગયો હતો અને સેંકડોની સંખ્યામાં લીકેજ પણ થતું હતું. દુર્ગંધનો માહોલ ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને અકળાવી દીધા છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જ્યાં ગટર ઉભરાતી હોય ત્યાં ચોકઅપ હોતું નથી. ક્યાંક આગળના ભાગે લાઈનો પેક થવાની સાથે કોઈ પણ સ્થળે ગંદા પાણી ઉભરાઈ જાય છે. ચોકઅપ હટે તો પાણી ઉતરી પણ જાય છે. અંડરબ્રિજની આ ખરાબ પરિસ્થિતિમાં કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે હંગામી ધોરણે પોલીસ બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં આજ દિન સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી, ન તો સમારકામ કરવામાં આવ્યું છે. વાહન ચાલકોના માથે જોખમ ઝૂમતું હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો ગચાર વિસ્તારમાં આવેલો અંડરબ્રિજ ફરી એકવાર નાગરિકોની મુશ્કેલીનું કારણ બન્યો. અંડરબ્રિજમાં ગટરનું પાણી ઉભરી આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા. આજ સવારે અંડરબ્રિજમાંથી પસાર થનારા વાહન ચાલકોને દુર્ગંધ અને પાણી ભરાવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ગચાર અંડરબ્રિજમાં ગટરના પાણીનો જમાવટ થઈ ગયો છે. વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે, જેના પરિણામે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો જણાવે છે કે આવા દ્રશ્યો પહેલા પણ અનેક વખત સર્જાઈ ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ મરામત કે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. પરિણામે વરસાદી મોસમમાં સતત આવા કષ્ટો ઊભા થાય છે અને સ્થાનિકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.